સુરતના વેસુ વિસ્તારમાં એક વિશ્વાસુ નોકર કે જેણે માલિક સાથે વિશ્વાસઘાત કર્યો છે। વેસુ અલથાણ વિસ્તારમાં બેલાકાસા બિલ્ડિંગમાં રહેતા અને તૈયાર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા સંજય મહેશ્વરીના ઘરે 9 વર્ષથી કામ કરતા વિશ્વાસુ નોકરે જ માલિકના ઘરમાં હાથ સાફ કર્યો। 25 ડિસેમ્બરે ડીઆરઆઈએ વેપારી સંજયભાઈની અટકાયત કરી હતી। આ મુશ્કેલ સમયનો લાભ લઈને નોકર લવકુશે માલિકની પત્ની દીપ્તિબેનને ડરાવ્યા। હજુ કરે જીએસટી વિભાગ દરોડા પાડશે તેવું કહી સોનાના દાગીના અને દસ્તાવેજો સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા કહ્યું। ગભરાયેલા દીપ્તિબેને લાંચિયા નોકરની વાતમાં આવી સિટી લાઇટના લોકરમાંથી આશરે 1 કિલો સોનું અને મિલકતના દસ્તાવેજો કાઢી નોકરને આપી દીધા। શાતિર આરોપી નોકર લવકુશે સિટી લાઇટના જ એક અન્ય લોકર ખોલાવ્યું। સેફ ડિપોઝિટ વોલ્ટમાં તેણે લોકર ખોલાવ્યું। ગણતરીના જ કલાકોમાં નોકરે ચાવી ખોવાઈ ગયા હોવાનું નાટક રચ્યું અને આ બહાને તેણે 6000 ભરીને લોક કરવાને બદલે નવી ચાવી બનાવી દીધી હતી। થોડા જ દિવસ બાદ દીપ્તિબેનને શંકા જતા તેમણે લોકરની તપાસ કરી ત્યારે દાગીના અને દસ્તાવેજો ગાયબ થઈ ગયા હતા। આ બાબતે જ્યારે દીપ્તિબેને નોકર લવકુશને કહ્યું તો નોકરે દાગીના અને દસ્તાવેજ પરત જોઈતા હોય તો તે બદલમાં 54 લાખની ખંડણી માંગી। આટલું જ નહીં, જો પોલીસ ફરિયાદ કરી તો બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી, જેથી પરિવારે અલથાણ પોલીસ મથકમાં નોકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે આરોપી નોકર લવકુશને વાપીથી દબોચી લીધો। આરોપી પાસેથી 25 લાખના દાગીના રિકવર કરવામાં આવ્યા છે। આ સાથે 3 દિવસના રિમાન્ડ મેળવી બાકીના દાગીના અને દસ્તાવેજો મેળવવા માટે પોલીસે તપાસ શરૂ કરી।